અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે. ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉંબરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા. ગાય બેઠી હતી ને એનું શીંગડું પકડી લીધું એટલે ગાય ઊભી થઈ ગઈ. ઠાકોરજી આમ લટકે છે ગાયના શીંગડામાં. અને ગાયને યાદ આવ્યું યશોદાજી રોજ પલ્લું ઝુલાવે, આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે. એટલે પોતાનું મસ્તક નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલ્લા ઝુલાવવાનું શીખ્યા છે. પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવે. અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ. બપોર પડે એટલે ગોપીઓ આવી જાય. વત્સાર મુંચન પ્રસિદ્ધ સમયે ક્રોશ સંજાત હાસ. અરે યશોદા બહાર આવ, તારા કાનુડાને સમજાવ. આ વાછરડાને બાંધી રાખ્યો હોય ને હજી ગાય દોવાની બાકી હોય, આ છાનો માનો આવે ને વાછરડું છોડી જાય, બધું જ દૂધ પી જાય. હવે અમે દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કે મારું લાલન જે કરે બરાબર કરે. આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે. પણ મહાપ્રભુજી અર્થ કર્યો, વત્સ એટલે કોણ? વત્સ એટલે ભક્તો. અને ક સમયે છોડવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ કરવાનો બાકી હોય, છતાંય ઠાકોરજી કૃપા કરી એને મુક્ત કરી દે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. ભગવાન સામે ઉભા હોઈએ ને ત્યારે ભગવાન ચોપડા ખોલીને પાપ પુણ્યનો હિસાબ ન કરે. એટલે જોજો કોઈ પણ કથામાં ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ કે નર્ક ભગવાન નહીં આપે. કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મની ગતિ અનુસાર મળે. અને ભગવાન ક્યારે પણ કર્મનું ફળ આપતા નથી. કર્મનું ફળ તો માણસ પોતે ભોગવતો હોય છે કર્મ દ્વારા. ભગવાન ક્યારે કર્મનું ફળ ના આપે. ભગવાન તો કર્મમાંથી મુક્ત કરી કૃપા દ્વારા એનો અંગીકાર કરી દે, એના મનોરથોને પૂરા કરી. આ પ્રભુનો સ્વભાવ છે. અને હવે તો ફરિયાદો આવી, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું. ગોપીઓ કહે, આ તારો લાલન જોને અમારા ઘરે આવીને બધું જ ચોરી જાય છે. પણ અરે છીકામાં લટકાવ ને, અરે ત્યાંય લટકાઈને જોયું. ઊંચું છીકું એકની ઉપર બીજી માટલીને ત્યાં દૂધ મૂકીએ. આ જાય સરોવરમાં, કમળની નાળ તોડીને લઈ આવે. એકની પર બીજો ચડે, બીજા પર ત્રીજો ચડે. કમળની નાળ નાખે માટલામાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય અને બધું પી જાય. એક ગોપી કે તું મારા ઘરે ચોરી કરી બતાવ ત્યારે સાચો કરો. ઠાકોરજી કે તારા પર કૃપા કરીશું. એક દિવસ જલ ભરવા ગઈને છાના માના પ્રભુ પ્રવેશી ગયા સખાઓની સાથે, અને જ્યાં દૂધ માંડ્યું હતું મોઢામાં, એટલામાં જ ગોપીએ દ્વાર ખોલ્યું અને રંગે હાથો ઠાકોરજી પકડાયા. આજે યશોદાજીને ખબર પડશે કોણ ચોરી કરે છે. અમે કહીએ ત્યારે માનતા નથી. હાથ પકડીને ખેંચવા લાગી ગોપી. અને આજે તો યશોદાજીને તારી સામે ઉભો રાખીશ તને, અને યશોદાજીને બતાવીશ કે તું જ ચોર છો. અરે પકડીને ખેંચતા જાય, એટલે જતી જાય નંદાલય તરફ. બધા છોકરાઓ, બધા સખાઓ પાછળ હો 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 કરતા કરતા પ્રભુની પાછળ પાછળ દોડે. અને આ ગોપીનો દીકરો પણ પ્રભુની ટોળકીમાં, એ પાછળ હો હો કરતો આવે. ઠાકોરજી એને કહે, રસ્તામાં જાય એટલામાં સસરાજી દુકાને બેસેલા દેખાયા ગોપીને. અરે સસરાજી, તુરંત ઘૂમટો કાઢ્યો. પ્રભુને થયું હવે મોકો છે. કેવા લાગ્યા પ્રભુ, અરે ગોપી, હું આટલો કોમળ, હું આટલો સુકોમળ, ક્યારનો મારો હાથ તું ખેંચે છે ને પકડી રાખ્યો છે. પકડેનો વાંધો નહીં, પણ હાથ બદલી તો લે. આ હાથ મારો દુખવા લાગ્યો છે. ગોપીને પણ થયું કે લાલન કેટલો કોમળ છે. ઠીક છે ચલા હાથ છોડ, બીજો આપ. અને જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી હતી એના મોઢામાં ભરી દીધી. પેલો દીકરો હું કરે પણ મિશ્રી પીગળે નહીં, બોલે નહીં. અને પેલી બોલતી જાય. આજે યશોદાજીને ખબર પડશે આ ચોરી કરે છે, અમે કહીએ ત્યારે માનતા નથી. છાનામાના ઠાકોરજી ગયા સૈયા મંદિરમાં, ને સૈયા મંદિરમાં જઈને પડી ગયા. અને આ ચોકમાં ઊભી છે. અરે યશોદા બહાર આવ, આજે ચોરને પકડીને લાવીશું. આખા બ્રજમાં હાથ ચોરી કરે છે. યશોદાજી બહાર આવીને જુએ કે પોતાના દીકરાનો હાથ પકડ્યો છે. કહ્યું કે હું નહીં, તું જો. અને જ્યાં પેલી એ જોયું ઘૂમટો કાઢીને, અરે ચિંટુ તું ક્યાંથી અહીંયા? હમણાં તો કનૈયો હતો, તું ક્યાંથી આવી ગયો? અને ઠાકોરજી તો આંખ મસલતા મસલતા બહાર આવ્યા. શું છે મૈયા, અવાજ શેનો થાય છે? અને પેલી ચોકીને જુએ કે હમણાં હાથમાં તો ના સૈયા મંદિરમાંથી ક્યાંથી આવે? શું થયું મૈયા? જોને આ કહે છે કે તું ચોરી કરવાના ઘરે જાય છે. મૈયા, આને છે ને ભૂત વળગી ગયું છે. આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં કરે. ગોપીને નીચે બેસાડી ધીમે રહીને કાનમાં કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. અને પેલી કે તને તો પગે લાગુ. પણ આ ગોપીઓ માખણ ચોરીની લીલા, એ ચોરી કોઈ માખણની થોડી છે, ગોપીઓના ચિત્તની ચોરી છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. પ્રભુ તો પોતાના યશનો વિસ્તાર કરે છે. ગોપીઓ જ્યારે દધી મંથન કરીને માખણ કાઢે, આંખમાં આંસુ આવે કે પ્રભુ કેમ કરીને તને ધરાવું. અને ઠાકોરજી ચોર બનીને પણ ભક્તોના મનોરથો પૂરા કરે. અને ગોપીઓ તો માનતા રાખે ગિરિરાજ બાબાને. એ ગિરિરાજ બાબા તને દૂધ ચડાવીશું જો ઠાકોરજી મારા ઘરે આવે તો. અને જેના ઘરે ચોરી થાય ને એ તો મોટો ઉત્સવ કરે. બધી જ ગોપીઓને આજુબાજુ ભેગી કરીને થોડું થોડું અધરામણતું દઈ આવે અને કહે મારા ઘરે ઠાકોરજીએ કૃપા કરી છે. અને પોતાનું ઘર જાણીને આવ્યા. શાસ્ત્રો અને સંતો તો કહે ચોર તો માણસ છે,
એક 25 પૈસા લઈને પણ પેદા નથી થતો અને આખી જિંદગી આ મારું, પેલું મારું, ફલાણું મારું, મારું મારું માનું. તમે જેવું બોલો ઠાકોર જેવું કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે તને ચોક્કસ મારું. અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કહે તને ભવસાગર તારું. જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે. નિત્ય નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે. નિત્ય નવો જાગેલા ભાવનું ગ્રહણ કરવા પરમાત્મા આવે છે. ભક્તોના મનોરથો પૂરા કરવા માટે આવે છે. ભગવાન માટે કોઈ વસ્તુની મહત્તા ક્યાં છે? ભગવાનને તો ભય એક જ વાતનો હોય છે કે ક્યાંક મારા ભક્તનું દિલ ન તૂટી જાય. એણે જે મનોરથ કર્યો છે એ મનોરથ એના મનમાં ન રહી જાય. કેમ કરીને એનો મનોરથ પૂરો કરું? દેવતાઓ એમ કહે પણ પ્રભુ આમાં આપની નિંદા લોકો આપને ચોર કહેશે. પ્રભુ કહે નિંદા ઓઢીને પણ મારો ભક્ત રાજી થાય એ કરવા માટે હું બંધાયેલો છું. આમ ભક્ત પરાધીનો, હું ભક્તને આધીન છું. ભક્તની પ્રસન્નતામાં જ મારો આનંદ છુપાયેલો છે. પ્રભુનો આનંદ ક્યાં? એને શું મેળવવાનું છે? એને કાંઈ મેળવવાનું બાકી નથી. બસ ભક્ત પ્રસન્ન થાય ને એમાં જ ભગવાનની પ્રસન્નતા છે. આમ પ્રભુએ ચિત્તચોરીની લીલા કરી છે. એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા. માટીનો ગોળો બનાવ્યો, ઠાકોરજી ધીમે રહીને મોઢામાં મૂકી દીધો. અને મોઢામાં મૂક્યો એટલે જોઈ ગયા દાઉજી, લાલન તુમને મિટ્ટી ખાઈ, મૈયા સે કહે દૂંગા. મૈયા પાસે આવ્યા, મૈયા 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 લાલન ને મિट्टी खाई, એને माटी खाधी. अच्छा अभी मैं देख. दौड़ती हुई आई यशोदा जी, कहने लगी लालन देखो दाऊजी क्या कह रहे हैं, तूने मिट्टी खाई? और प्रभु बोले नाहम भक्षितवान अंब. अंब, अरे भैया मैंने मिट्टी नहीं खाई. હવે અહીંયા બધા સંતો, વિચારકો, મહાત્માઓ બધા ચર્ચામાં પડી ગયા. અરે માટી ખાધી તો છે, પછી ખોટું બોલે ને ઈશ્વર કહેવાય? મોઢામાં મૂકી અને ભગવાન કહે નાહમ બક્ષિતો, અમે ખાધી નથી. જ્યાં સત્ય બોલે એને ભાઈ ઈશ્વર કહેવાય? શું ભગવાન ખોટું બોલે છે? એટલે સંતો, મહાત્મા, આચાર્યો અર્થઘટનો કરે. ભગવાન કેવા છે? ગર્ભમાં આવ્યા ભગવાન ત્યારે દેવતાઓ સ્તુતિ કરતા કહ્યું ને, સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોની નિહિતમ ચ સત્ય. જે સત્ય રૂપ છે તો પરમાત્મા છે, પછી અસત્ય કેમ? આચાર્ય અર્થ કરે ભગવાનની વાણીને સમજવી સરળ નથી. પૂછ્યું યશોદાજીએ, તે માટી ખાધી? પ્રભુએ કહ્યું નાહમ ભક્ષિતવાન, મેં માટી ખાધી નથી. શું ભગવાન ખોટું બોલી રહ્યા છે? એક અર્થ આચાર્યો એમ કર્યો, ઠાકોરજી કોઈ દિવસ ખોટું ન બોલે, પ્રશ્ન જ ખોટો હતો. શું પ્રશ્ન હતો? તે માટી ખાધી? ઠાકોરજી કહે મેં માટી નથી ખાધી માં, આ વ્રજરજ છે, આ સાધારણ માટી નથી. મેં તો વ્રજરજ પધરાવી છે, તું એને માટી કહે છે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. મુક્તિ ભગવાન પાસે આવીને કહેવા લાગી કે પ્રભુ હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ ક્યારે? પ્રભુએ કહ્યું વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. જો વ્રજની રજ તારા માથે ઉડીને લાગે ને તો મુક્તિ, તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજ રજમાં છે. એટલે પ્રભુ કહે માં તું વ્રજરજને માટી કહે છે? આ માટી નથી, આ તો વ્રજરજ છે. એટલે પ્રભુએ નામે માટી નથી ખાધી, તો વ્રજરજ પધરાવે. બીજો અર્થ એમ કર્યો, જ્ઞાન પરક ઉપનિષદમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું, દ્વા સુપર્ણા સયુજામ સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. જે ઉપનિષદમાં એક ચિત્ર છે કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે, એ જીવાત્મા, અને એક દ્રષ્ટા ભાવે જોતો રહે, એ પરમાત્મા. એટલે ભગવાન કહે છે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. નાહમ ભક્ષિતવાન, મેં ખાધું નથી, હું ખાતો નથી, હું દ્રષ્ટા છું. જીવનું આ કર્મ છે. એટલે એક અર્થ ઉપનિષદ પરક કર્યો. ત્રીજો અર્થ બતાવ્યો આચાર્યોએ કે પ્રભુ કહે છે માટી ખાધી નથી, તો ઠાકોરજી સાચું કહે છે, કારણ કે પ્રભુએ ખાધી નથી પણ ખવડાઈ છે. તો કે આવું કઈ રીતે સંભવે? પોતાના મુખમાં નાખ્યું તો ખવડાઈ ક્યાં? ખાધી જ કહેવાય. આચાર્યોએ અર્થ કર્યો કે ઠાકોરજી જ્યારે પૂતનાને મારી રહ્યા હતા અને પૂતના સ્તનમાં વિષ લગાવીને આવી હતી વ્રજમાં, અને બધા બાળકોને સ્તનપાન કરાવી એ વ્રજવાસીના બાળકોના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવતી હતી. એટલે જેટલા નવજાત વ્રજવાસીના બાળકો હતા એના પ્રાણ પૂતનાની અંદર હતા, અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું. એની સાથે જેટલા વ્રજના બાળકો હતા નવજાત, જેને પૂતનાએ મારી નાખ્યા હતા, એના પ્રાણો પણ ભગવાને ખેંચી લીધા અને એ બધા ભગવાનની અંદર આવી ગયા. અને એ નવજાત વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ તો વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ વ્રજ રજથી અમે વંચિત રહી ગયા.
વ્રજમાં જન્મ્યા છતાંય વ્રજ રજ ન પામી શક્યા. પ્રભુ આપ કૃપા કરી આ વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ વ્રજ રજ ખાધી નથી, પણ વ્રજના બાળકોને ખવડાઈ છે. એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન અંબ. જો કૃષ્ણ 3 વગર અધૂરો છે. એના હાથમાં વેણું ન હોય, બાજુમાં ધેનું ન હોય અને ચરણમાં રેણું ન હોય તો આ 3 વગરનો કૃષ્ણ પણ અધૂરો લાગે. આ રેણુથી તો મહત્તા અને વ્રજમાં રજ કોની? આટલી રજ વ્રજની મહત્તા વધારે છે. સૌથી પહેલી ઠાકોરજીના ચરણોની રજ એ વ્રજમાં છે. બીજું ગોપીઓના ચરણની રજ. જો ઉદ્ધવજી પણ વ્રજમાં ગયા ને ત્યારે બ્રહ્મ બ્રહ્મ ભગવાન ભગવાન કરતા કરતા ગયા, પાછા વળ્યા ત્યારે વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ ભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓની ચરણ રજને વંદન કરતા કરતા આવ્યા. જે ત્રિલોકને પાવન કરી રહી છે એ ગોપીઓની ચરણ ધૂલીને હું વંદન કરું છું. ત્રીજી રજ વ્રજમાં એ છે ગોરજ, ગાયોની ખુરરજ. આપણે ત્યાં મુહૂર્ત સમયમાં પણ ઉત્તમ મુહૂર્ત, જ્યારે પણ વલ્લભકુલની કંકોત્રી જુઓ તો લગ્નનો સમય શું લખ્યો હોય? ગોધુલી બેલા. જ્યારે ગાયો વનમાંથી ચરીને ગામમાં આવતી હોય અને એની ખુરથી રજ ઉડતી હોય ને, એ મુહૂર્ત શાસ્ત્રમાં સૌથી ઉત્તમ મુહૂર્ત કહેવાય, સૌથી પવિત્ર સમય કહેવાય. ગોપીઓ પણ કહે છે ને કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને વનમાં આવે અને એક ખુરરજ ઉડે અને પ્રભુના મુખમાં લાગી જાય. ગોપિयां कहती हैं जब प्रभु गायों को चराते हुए आप वन से गोकुल पधारते हो और आगे गाय पाछे गाय हित गाय उत गाय चारों ओर गायों से घिरे हुए आप और उनकी खुर्रज उड़ती है जो आपके समग्र श्रीअंग को ढक देती है और गोरज से मंडित हुए आप जिनके केश बिखरे हुए हैं, આંબાની મોહરને તોડીને મસ્તક પર ખોસી લીધું છે, મોરપીંછ ખોસ્યા છે, નોંધણું બાંધી લીધું છે મસ્તક પર, તટી પર પીતાંબર છે, વેત્રને ગોળ ગોળ ફેરવતા યા યા કરતા ગાયોને ચરાવતા ચરાવતા જ્યારે આપ ગોકુલ પધારો તે પદ ક્યારે દેખશું જે ગોધન યા યા કરતા કરતા પ્રભુ ગાયોને લઈને જ્યારે ગોકુલ પધારો અને એ સમયે આપનું મુખારવિંદ એવું સુંદર લાગે કે અપલક નેત્રોથી અનિમેષ નેત્રોથી અમારા નેત્રો જાણે ભ્રમર બની ગયા હોય અને ભ્રમર કમળમાંથી રસ લેતો હોય એ રીતે આપના મુખ કમલનો અમારા નેત્રો રસ લે છે. અને એ ખુરરજ, એ ગાયોની રજ આપની શોભાની અનેક ગણી વૃદ્ધિ કરી. ઠાકોરજી સંધ્યાકાળમાં જે રીતે પાછા ગોકુળથી આ વનથી ગોકુળ પધારે, અમારા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ અદભુત વર્ણન. તો એ ખુરરજમાં આટલી રજો શ્રી વ્રજની મહત્તાને અનંત ગણી વધારે છે. પ્રભુ કહે મેં માટી ખાધી નથી, ખવડાઈ છે. ઠાકોરજી કહે તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલી દે, જોઈ. યશોદા હા ખોલો દાલન, મુખ ખોલો. અને જ્યાં પ્રભુએ મુખારવિંદ ખોલ્યું બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારતવર્ષ, ભારતવર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ ઉપર ઉભેલા યશોદાજી પોતાને જોયા, ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાળક બાળકની પણ ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં કેટલા અપરાધ કર્યા છે, આને વડી છું, આને માર્યો છે, આને ભોજન નથી આપ્યું, મારા જેવો દુષ્ટ બીજું કોણ હશે? આને તો સ્વર્ણના સિંહાસનમાં પધરાવી, આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો સેવાનું સુખ લેવા માટે આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય. તો આપણે ત્યાં 2 પદ્ધતિ છે ને હિન્દુ ધર્મમાં. એક છે પૂજન પદ્ધતિ, પંચોપચાર, ષોડશોપચાર પૂજા કરવામાં આવે અને જે વિધિ વિધાન છે આહવાનથી લઈને વિસર્જન સુધી આખી વિધિઓ કરવામાં આવે. અને બીજું છે સેવા માર્ગ, જે હવેલીમાં થાય, મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ. એટલે કે પ્રભુનું ડેઈલી રૂટીન, જાગે અને પોઢે ત્યાં સુધી 4 રીતે પ્રભુની સેવાના પ્રકાર, ઉપચાર થાય સેવામાં. બ્રહ્મોપચાર, બાલોપચાર, ગ્વાલોપચાર અને રાજોપચાર. આ 4 ઉપચારથી ભગવત સેવા આપણે ત્યાં થાય છે. બ્રહ્મોપચાર, પ્રભુ બ્રહ્મ છે એટલે જ્યેષ્ઠાભિષેક ને પંચામૃત ને આ બધા ક્રમ થાય. બીજું પ્રભુ બાલોપચાર, બાળક છે એટલે નાના બાળકને જેમ રાખીએ એની રીતે સેવા થાય. એ જાગે પહેલા એની માં કેવું દૂધ ને બધું તૈયાર કરી રાખે, એમ પ્રભુ જાગે એના પહેલા મંગલ ભોગની બધી તૈયારી રાખે. મંગલ ભોગ આની કે રાખ્યો और गिरधर लाल स्वादन सो चाख्यो. प्रात समय उठी के ब्रजबाला गावत मंगल गीत रसाला कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो दह्यो बिलोवे. પ્રભુ માટે પહેલેથી જાગીને તૈયારીઓ કરી રાખી, એક બાળકને જેમ રાખી.
અને પ્રભુ જાગે એટલે મંગળા, પાછા શૃંગાર થાય, પાછા ગ્વાલ આરોગે, પાછા વનમાં જઈને રાજભોગ આરોગે, પોડી જાય એટલે અનવસર, પાછા જાગે એટલે ઉત્થાપન, પાછા ગોકુલ તરફ આવે એટલે સંધ્યા આરતી, ભોગ સંધ્યા, અને નંદાલયમાં આવે ભોગ આરોગે શયન, અને શયનના દર્શન આપીને પોડી જાય. આ અષ્ટયામનો આપણો સેવા કર્મ. એટલે કે નંદાલયમાં નંદ બાબાના ઘરમાં ઠાકોરજી સવારથી સાંજ સુધી જે રીતે રહેતા એ રીતનો સેવા ક્રમ, ભાવ ક્રમ કરવો એને કહેવાય સેવા માર્ગ. પુષ્ટિ માર્ગમાં જે સેવા થાય છે ને એ ઠાકોરજીનું ડેલી રૂટીન નંદાલયમાં જેવું હતું એ ભાવથી આપણે ત્યાં મંગળાથી શયન સુધીનો સેવા ક્રમ. તો ઘણી વાર બહાર દર્શન કરવા આવેલા ને એ ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે. એટલે ઘણા ને આ મોડું કેમ થયું, આમ કેમ થયું, આ કેમ થયું, પાછા દર્શન બંધ કેમ થઈ ગયા. બહાર ઉભેલા ને ખબર હોવી જોઈએ કે ભીતર શું ચાલે છે. થોડોક સેવા ક્રમનો જ્ઞાન આપણને હોવું જોઈએ. આજે કયો ઉત્સવ છે, કેવો ક્રમ હશે, શું શૃંગાર, રોજના શૃંગાર જુદા, રોજની સામગ્રી જુદી. આખો આપણે ત્યાં સેવાનો ક્રમ છે. એમને કોઈને શોખ નથી થતો કે દરવાજા બંધ કરી રાખીએ. બહાર દરવાજા બંધ છે, અંદર તો બધું કામ ચાલુ જ છે, અંદર તો સેવા થઈ જ રહી છે. પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, દરેક સેવા કરનારને, એક દર્શન કરવા આવનારને ખબર હોવી જોઈએ કે ભીતર શું થઈ રહ્યું છે. અને એ ખબર હશે ને તો ક્યારે બૂમ નહીં પાડો કે 10 મિનિટ લેટ કેમ થયું. એમ તો સમયસર જ હોવું જોઈએ. પણ ક્યારેક કોઈ મોટો સેવાનો ક્રમ હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું થયું. અને બને તો આપણી ઉતાવળને કારણે ઠાકોરજીની સેવામાં ફેરફાર ન કરવા જોઈએ. તમને દર્શન થઈ જાય એટલે ઠાકોરજી જલ્દી ભોગ સરાઈ, આ તો શ્રમ આપ્યો કહેવાય. જે મૂળ સેવા ક્રમ મહાપ્રભુજી ગુસાઈજી અને આપણા પૂર્વાચાર્યો લખ્યો છે, બને તો એમાં ઓછામાં ઓછા ફેરફાર કરો. કારણ કે ઠાકોરજી એનાથી ટેવાયેલા છે. પુષ્ટિ માર્ગ એ ભાવનો માર્ગ છે. અહીંયા અન્ય મર્યાદા માર્ગ જેવો ક્રમ નથી, પૂજા માર્ગ નથી, સેવા માર્ગ છે. અહીંયા તો રોજ ઠાકોરજીને જે ચમચી ધરતા હોય ને એ જ ચમચી ઠાકોરજી આગળ ધરાય. જે જારીજી ધરતા હોય, ગોપાલાલજીને જે જારીજી આવે ગોપાલાલજીને જ આવે, બાલકૃષ્ણલાલજીને જે આવે એમની આગળ એ જ ધરાય. મહાપ્રભુજીને જે જારીજી હોય મહાપ્રભુજીની આગળ જ ધરાય. ગમે તે જારી લઈને ગમે ત્યાં પધરાવી લીધી એ સેવા નથી થતી. પ્રભુ એનાથી ટેવાયેલા છે, એમને આદત છે. એટલે સેવા ક્રમ એ ભાવ પ્રધાન છે. અને એટલા માટે જે ક્રમ છે ઉલટાનું આપણે પૂછવું જોઈએ કે આવા સમયે અમારે શું કરવું જોઈએ, કઈ રીતનો ક્રમ સાચવવો જોઈએ, અમારા ઘરે ઠાકોરજીને કઈ રીતે લાલ લડાવીએ. અમને તો આવું ફાવે એટલે અમે આવું જ કરી. આ નબળા વ્યક્તિનો છે. ઠાકોરજીને શું ગમે હું એ રીતે લાલ લડાવું, આ વૈષ્ણવનો ક્રમ છે. અમને તો આવું જ ગાતા ફાવે એટલે આવું જ ગાઈએ. પણ આ ગાવામાં ઠાકોરજીનો આનંદ છે. એને જો અષ્ટસખાની વાણી ગમે તો હું અષ્ટસખાની વાણી ગમે. મારા ઠાકોરજીને જે ગમે એ રીતે હું લાલ લડાવું. અને એ ક્રમ સાચવી રાખવું એ આપણું ગૌરવ છે. આપણા ઠાકોરજી જેનાથી પ્રસન્ન થાય છે એની પ્રસન્નતા બની રહે એ આપણી જવાબદારી છે. તો ક્યાંય પણ તમે જાઓ ને તમારી સુવિધાને કારણે ઠાકોરજીને શ્રમ ક્યારે ન કરાવો. ક્યારે પણ પોતાના લૌકિક વગનો ઉપયોગ કરી ઠાકોરજીને શ્રમ પડે એવો પ્રયાસ ક્યારે ન કરવો. અને પ્રભુના સુખનો વિચાર એ જ સેવા છે. એના કરતા દર્શન ન કરીએ સારું, પણ આપણે જઈને ઠાકોરજીને શ્રમ આપીને આવીએ એ ઉત્તમ ક્રમ ન કહેવાય. મારા માટે પ્રભુને ઉતાવળ ન કરાવતા હો. પ્રભુને જે ક્રમ થાય એ જ કરજો. ઉલટાનો આવો આગ્રહ રાખો. પણ જ્યારે જ્યારે આપણા સુવિધા માટે આપણે મંદિરની વ્યવસ્થાઓ બગાડીએ, તીર્થોની વ્યવસ્થાઓ બગાડીએ, ધર્મ સ્થાનોની વ્યવસ્થા બગાડીને આવીએ તેમાં પ્રભુ નારાજ થાય છે. અને તમે તો એક દિવસ ગયા પણ પેલાની આદત તમે કાયમ માટે બગાડી દીધી અને તમે ને બગાડી. તો જો આપણો ચહેરો કાળો થાય ને તો ધોઈને ચોખ્ખો થઈ જાય. પણ જે અરીસામાં આપણે ચહેરો જોઈએ એ અરીસાને કાળો કરી નાખશો ને તો બધાના ચહેરા કાળા દેખાશે. ધર્મસ્થાનો, મંદિરો, સત્સંગો એ આપણા ચહેરા જોવાના અરીસાઓ છે. એને જો કાળા કરશો ને તો બધાના ચહેરા કાળા. આપણા હાથની ઘડિયાળ મોડી પડે તો આપણે એકલા મોડા પડીએ, પણ ગામના ટાવરની ઘડિયાળ મોડી પડે ને તો આખું ગામ મોડું પડે. અમુક સ્થાનોની પવિત્રતા, વ્યવહારિક, સાત્વિક, વૈચારિક, કેવલ ચોખ્ખાઈની વાત નથી, વૈચારિક પવિત્રતા બની રહે એ બહુ જ નિતાંત આવશ્યક છે. અને એ પવિત્રતા કઈ એવી જગ્યા જ્યાં માણસ જઈને પોતાની જાતને પવિત્ર કરે. અને એ જ સ્થાનો જો અપવિત્ર થઈ જશે તો માણસ પવિત્ર થવા જશે ક્યાં? કઈ એવી જગ્યા જ્યાં જઈને આપણે આપણી જાતને ધોઈને આવીએ, માંજીને આવીએ, ચોખ્ખી કરીને આવીએ. અને એ જ સ્થાનો જો ન રહે તો માણસને જવાની કોઈ જગ્યા નહીં બચે. એટલે અમુક સ્થાનો છોડી દેવા માણસ. બાકી બધે પોતાની ચતુરાઈ બતાવીએ. ભગવાન ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. અમુક જગ્યાએ હોશિયારી બતાવવામાં નુકસાન જ છે. મને એ જ જોઈને હસવું હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આ તને બનાવે છે. બીજા બધાને બનાવીએ તો ચાલે, પ્રભુને બનાવવાની કોશિશ, એમાં તો આપણી હાર છે.
અમુક જગ્યાએ જીતવું પણ હાર છે અને અમુક જગ્યાએ હારવું પણ જીત છે. ચર્ચાઓ તો વિચારણાઓ તો ઘણી છે, પણ મનમાં એમ થાય કે ક્યાંક અમુક સ્થાનો માણસે છોડવા જોઈએ ભગવાન માટે, લોકો પવિત્ર થાય એના માટે. અહીંયા બ્રહ્માંડના દર્શન થયા, વૈષ્ણવી માયાનું આવરણ કર્યું, માં બધું જ ભૂલી ગઈ અને ઠાકોરજીને છાતીએ લગાડી. પ્રભુ કહે મને તો સેવામાં સુખ છે. પૂજામાં બધું મંત્ર પ્રધાન હોય, વિધિ પ્રધાન હોય. ત્યાં ઠંડુ જળ ચડે તો ઠંડુ જ ચડે, પછી મહાદેવજીને ગરમ કરીને ના ચડે. શિયાળો છે તો ગરમ કરો ના. પૂજામાં જે ક્રમ થતું હોય ત્યાં સોપારીમાં ગણપતિનું આહવાન થાય તો એ જ થાય. જો આપણે હિન્દુઓએ, સનાતન ધર્મ માર્ગીઓએ કમથી કમ દેવી દેવતાઓની તો ડિગ્નિટી જરૂર સાચવવી, અને જે રીતે જે દેવતાનો જે ક્રમ હોય સાચવવો. ઘણી વાર ગણપતિનું સ્થાપન આપણે ક્રિકેટર બનાવી દઈએ, સાયન્ટિસ્ટ બનાવી દઈએ, સિપાહી બનાવી દઈએ. એ દેવતા છે, એની ડિગ્નિટી જળવાય. એ કોઈ રમવાનું કે હાસ્યનું પાત્ર નથી. બીજા ધર્મમાં કોઈ કાર્ટૂન બનાવે ને તોય કેટલું હોવાપો થઈ જાય છે, અને આપણે આપણા દેવતાઓને રમતના સાધન બનાવી દઈએ. એ ઉત્તમ પક્ષ નથી. આદર અને રિસ્પેક્ટ જળવાવો નિતાંત આવશ્યક છે. એટલે જ્યારે પણ જે પણ રીતે થતું હોય એનો રિસ્પેક્ટ, એની ડિગ્નિટી જળવાય છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. એ દેવતાઓ છે, કોઈ પણ દેવતાનું અપમાન એ આપણા માટે કલ્યાણકારી નથી. એટલે ખાસ એ વિવેક જરૂર રાખવો જોઈએ કે કોનું કઈ પ્રકારથી આરાધન અને વિધાન છે, અને જેનું જે રીતે થતું હોય. હવે બાલકૃષ્ણ લાલો એના પલ્લા નંદમહોત્સવ કરો તો આનંદ થાય. હવે મહાદેવજીને પલ્લામાં પધરાવો તો એ ગભરાઈ જાય કે મારી જોડે કરે તો શું, હું અજન્મા ને અમર છું, મને પલ્લા. ઘણી વાર અમુક મનોરથો બહુ પ્રસિદ્ધ થઈ જાય ને એટલે બધે થવા લાગે, અન્નકૂટ બધે થવા લાગે, 56 ભોગ બધે થવા. અરે અન્નકૂટની કઈ લીલા છે? કોઈ એવી લીલા થઈ છે? આ ભગવાન કૃષ્ણ સાથે અન્નકૂટની ઇન્દ્રમાન ભંગની લીલા જોડાયેલી છે. તો બીજા કોઈ આવી લીલા કરી નથી. એમને આ ના થાય, એને મહાભોગ કહી શકાય. અન્નકૂટ ત્યાં થાય, ઈંડોળા ત્યાં થાય. ક્યારે ઝૂલા ના હોય તમને ઈંડોળામાં ઝૂલા, એ ગભરાઈ જાય. ઘરમાં નાનું બાળક આવે ને એને ગુગરો બતાવો તો હશે, પણ ઘરના 80 વર્ષના બાપા આવ્યા હોય એને ગુગરો બતાવો તો લાફો મારે. એનું અપમાન કહેવાય. બાલકૃષ્ણ લાલને તમે કરો ટ્રીટ તો સમજમાં આવે, પણ મહાદેવજીને આવીને તમે આમ ગુગરો બતાવો તો એનું અપમાન કહેવાય. તો જેનો જે વિધાન હોય એ વિધાનથી જ થવું જોઈએ. ગમે તેટલા તહેવારો આનંદ પ્રમોદથી ઉજવીએ ખરા, પણ જેટલા આપણા દેવી દેવતાઓ છે એમના જે વિધાનો છે એ વિધાનોમાં એમની ડિગ્નિટી જળવાય, એમની મહત્તા, એમનું ગૌરવ જળવાય, એ આપણે વિચાર કરવાનો. તો ચર્ચાઓ ઘણી છે. પ્રભુ વૈષ્ણવી માયાનું આવરણ કર્યું અને માં ભૂલી ગઈ, ઠાકોરજીને છાતીએ લગાવ્યા. અને અહીંયા યશોદાજીને થયું કે આટલું ઘરમાં છે છતાંય બહાર જઈને પ્રભુ કેમ આરોગે છે? કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી કરે અને હું બીજા પાસે કરાવું તો લાવ, આજે ઠાકોરજી માટે હું સામગ્રી સિદ્ધ કરું. સવારે ઉઠી ગયા યશોદાજી, તૈયાર થયા, સુંદર નવી સાડી પહેરી, 3 બધા શણગાર તૈયાર થયા. જો સેવામાં પણ કઈ રીતે જવાય? બીજી બધી કથાઓમાં ને બીજે બધે વિરોધ કરે, આ તૈયાર નહીં થવું, સજવું નહીં. પુષ્ટિ માર્ગમાં તો એમ કહેવાય બધે જો ગોપીઓ સજીને આવ્યા હતા, વ્રજભક્તો સજીને આવ્યા હતા. આપણો કોઈ શોકનો માર્ગ નથી, આપણો ઉત્સવનો માર્ગ છે. એટલે અહીંયા તો 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છે. અહીંયા તો યમુનાજી પણ આવે, આરતીમાં નથી ગાતા આપણે. અહીંયા તો ઉત્સવનો માર્ગ છે, એટલે 16 શણગાર સજામાં. પુષ્ટિ માર્ગમાં વિરોધ નથી. અહીંયા તો ઠાકોરજીએ જેવા વસ્ત્રો પહેર્યા હોય ને એવા રંગના વસ્ત્રો પહેરીને આવવા જોઈએ. પુષ્ટિ માર્ગનો તો એવો ક્રમ છે, સજી ધજીને આવો. તમે કોઈ શોક સભામાં થોડી જાઓ છો, તમે ઉત્સવ અને વધાઈ આપવા જઈ રહ્યા છો. એટલે પુષ્ટિ માર્ગમાં હંમેશા આનંદનો. આપણે ભલે અપ્રસને કારણે એમ કહીએ આ અડતા નહીં, અપ્રસના કપડા, અપ્રસના મહિનો લોકો ધુએ નહીં, અપ્રસના કપડા. અરે આ અપ્રસના સેવામાં તો ઉત્તમમાં ઉત્તમ. એટલે જ આપણે ત્યાં ક્રમ છે. સેવામાં જાઓ તો કેવા વસ્ત્રો પહેરવા? આપણે કે વ્રજભક્ત બનીને જાઓ, ધોતી બંડી સાડી આદિ પહેરીને જાઓ. તમે પેન્ટ શર્ટમાં શું છે, બરમુડામાં શું છે, આમાં શું છે? અરે દરેક સમયના તમે પહેરો જ છો કપડા. તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો સ્પોર્ટ્સ વેર નથી પહેરતા. તમે કોઈ દરિયા કિનારે ફરવા જાઓ તેવા કપડા પહેરો છો, તમે રણમાં જાઓ તેવા કપડા પહેરો છો, સ્નોમાં જાઓ તેવા કપડા પહેરો છો, ઓફિસમાં જાઓ તેવા કપડા પહેરો છો, સુવા જાઓ તેવા કપડા પહેરો છો. ખાલી વાંધો આપણને ક્યાં આવે? સેવામાં આવા જ કપડા કેમ? હવે બધે જ પહેરો છો તો સેવામાં તમને વાંધો શું છે? દરેક વખતના જુદા નથી હોતા તમારા. કારણ શું? એ ઘટનાને, એ સમયને, એ સંજોગોને ઉત્તમ રીતે માણી શકાય એટલા માટે એવા વસ્ત્રો પહેરીએ. એમ જ જ્યારે દરેક કામ કરતી વખતે એના કપડા જુદા હોય તો સેવામાં વાય કેમ? સેવાને વ્રજભક્તોના ભાવથી માણી શકો એટલે વ્રજભક્ત બનીને જાઓ તો તમે સેવાનો વધારે આનંદ લઈ શકો.
પણ આપણને વાંધો ધર્મનું નામ આવે એટલે ભાઈ, બાકી આખો દિવસ કરતા હોય. લોકો દિવસમાં 5-5 કપડા જુદા પહેરે, જુદા જુદા કામ કરતા. તો ભગવાનની ભક્તિમાં હવે તમને ઇન્ડિયાના પ્રેસિડેન્ટ જમવા બોલાવે તો તમે બરમુડો ટી શર્ટ પહેરી જાઓ? કેમ ભાઈ, કપડા જ છે, તમને તકલીફ શું છે? ના ના, એ તો એનું અપમાન કહેવાય, અને તો સૂટ પહેરીને જવું જોઈએ કે લેંગો જગો પહેરીને જવું જોઈએ. તમને ખબર છે કપડા દ્વારા કોઈનું માન અને અપમાન થાય છે. ત્રિલોકનો નાથ ક્યાંક બિરાજ્યો હોય અને ત્યારે તમને વાય પહેર્યા તો છે, પણ રિસ્પેક્ટ આપવાની વાત છે. વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી. ભગવાનનું નામ એ જ છે. હવે કોઈ વરઘોડો નીકળતો હોય અને આગળ જઈને કોઈ એમ બોલે રામ નામ સત્ય હે, બધા તૂટી પડે કે નહીં એના પર? આપણા બધા આ બોલવાની જગ્યા કેમ લગ્નમાં રામ નામ અસત્ય થઈ જાય છે? પણ આ અહીંયા ના બોલાય. ભલે ભગવાનનું નામ છે, વિવેક છે. એમ કોઈ અર્થી નીકળતી હોય આગળ જઈને કોઈ કે ગણેશાય નમઃ, એવું કે અમારા ઘરમાં બી શરૂ થયું છે આ બધું, પંચકમાં ગયા છે કે આ એક પછી એક બધા આપેલા છે, પણ ના બોલાય. વિવેક છે. એમ કઈ વસ્તુ ક્યાં પહેરાય, ક્યાં બોલાય, કેમ બેસાય, કેમ આ બધાના રૂલ નથી, વિવેક છે. જેના દ્વારા તમે એમને રિસ્પેક્ટ આપો છો. એમ બધાનો રિસ્પેક્ટ જાળવવાનો. પણ ભગવાનનું નામ આવે એટલે ભાઈ, શું એનો રિસ્પેક્ટ નહીં જાળવવાનો? એને આદર નહીં આપવાનો? જે આ દુનિયાનો નાથ છે, જેની કૃપાથી આપણે છીએ, એને તો કેટલો આદર આપણે જાળવવો જોઈએ. મૂળ વાત છે આદર સાચવવાનો. જો તમને ભગવાન માટે આદર છે તો તમે વાણીથી, વ્યવહારથી, વસ્ત્રથી, દરેક પ્રકારથી એને રિસ્પેક્ટ આપો છો. બસ વાત આટલી જ છે. માન આપવાની વાત છે, માન જાળવવાની વાત છે. અને આપણે હિન્દુ થઈને આપણા જ ભગવાનનું માન સાચવીશું નહીં તો બીજા ક્યાં રાખવાના માન? પછી કોણ સાચવવાનું? ચર્ચા આની છે. વાત સંસ્કારને જાળવવાની છે.